આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આ શું કર્યું તે શમરાસુર? આ શું કર્યું? યજ્ઞમાં દાનવનું માથું નાખીને મારા યજ્ઞને અપવિત્ર કરી દીધો. તારી સાથે જ હવે મને મારો પણ અંત સ્પષ્ટ દેખાય છે. હું મૃત્યુથી હારી ગયો. હું શમરાસુરને અમરત્વ પ્રદાન ન કરી શક્યો.
માટે હું આત્મદાન કરીને મારા પ્રાણ સ્વયં આપને સમર્પણ કરું છું. બમ બોલે હર હર મહાદેવ. ગુરુદેવ, ગુરુદેવ, હું મૂર્ખ છું, મૂર્ખ છું હું. મેં મૂર્ખતા કરી છે માયાવતી, હું મૂર્ખ છું. આ શું કહો છો સ્વામી આપ? ગુરુદેવે આત્મસ્વાહા કરી લીધો અને ભાણાસુરને સ્વયં આપે મારી નાખ્યો. હા માયાવતી, મેં ક્રોધમાં એવું કર્યું. ભાણાસુરે પ્રદ્યુમ્ન વિશે મારાથી હકીકત છુપાવી હતી, માટે મેં એનું માથું કાપી નાખ્યું, જે હવન કુંડમાં પડી ગયું અને આખી બાજી પલટાઈ ગઈ. માયાવતી, મેં મૂર્ખતા કરી છે, મેં મૂર્ખતા કરી છે માયાવતી. આ આપે બહુ જ ખોટું કર્યું સ્વામી. આ આપે સારું ન કર્યું. ગુરુદેવે પહેલા જ કહ્યું હતું કે આ બાળક અશુભ છે, અને મને પણ પહેલા દિવસથી આશંકા હતી માયાવતી, પહેલા જ દિવસથી આશંકા હતી. ગુરુદેવની આજ્ઞા ન માનીને આપે સારું નથી કર્યું સ્વામી. હું શું કરું માયાવતી? મૃત્યુએ મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. હું માનતો તો કે ઘડપણને કારણે ગુરુદેવની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બુદ્ધિ મારી ભ્રષ્ટ થઈ ગઈ હતી, ગુરુદેવની નહીં. હા, આપણા બંનેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. ભાણામતી તો વાંજણી હતી, આપણા જ મહેલમાં રહેતી હતી. એના ગર્ભવતી હોવાના સમાચાર કોઈને નહોતા મળ્યા, તો અચાનક એ માં કઈ રીતે બની ગઈ? અને આપે એ બાળકનું નામકરણ પ્રદ્યુમ્ન જ કેમ કર્યું? અને એને અભય પણ આપ્યું, અને કુમકેતુને એને મારવા પણ ન દીધો. મહારાજ, એ દિવસ યાદ છે મહારાજ, જ્યારે ભાણાસુર મૂંગો થઈ ગયો હતો? મને હજી યાદ છે મહારાજ. એણે કહ્યું હતું કે મહારાજ, પ્રદ્યુમ્ન અમારો દીકરો. ઓ મહારાજ, એની આગળ કંઈ પણ નહોતો શક્યો. માયાવતી, આ પુત્ર એ જ દિવસે આપણને મળ્યો હતો ને, જે દિવસે પેલી મોટી માછલી મળી હતી? હા હા મહારાજ, હા. જે દિવસે પેલી મોટી માછલી આપણને ભેટમાં મળી હતી, એ જ દિવસે મેં કૃષ્ણ પુત્રને સમુદ્રમાં ફેંકી દીધો હતો. યાદ કર માયાવતી, યાદ કર. હા હા મહારાજ, હા. હવે આખી વાત મને સમજાઈ ગઈ છે. આ સર્વ કૃષ્ણની માયા છે, દેવતાઓની ચાલ છે, ચાલ. દેવતાઓની ચાલ મહારાજ? હા માયાવતી, હા. પ્રદ્યુમ્નનું હરણ કર્યા બાદ જે સમયે હું મારા વિમાનમાં પ્રદ્યુમ્નનો વધ મારી તલવારથી બસ કરવાનો જ હતો, ત્યાં નારદ મુનિ પ્રકટ થઈ ગયા અને એમણે મને ભ્રમિત કરી રોક્યો, અને હું મૂર્ખ એમની વાતોમાં આવી ગયો અને મેં પ્રદ્યુમ્નને સમુદ્રમાં ફેંકી દીધો. પછી ખબર છે શું થયું હશે? ના મહારાજ, મને કેવી રીતે ખબર હોય? સમુદ્રમાં પેલી મોટી માછલી જે આપણને ભેટમાં મળી હતી, પ્રદ્યુમ્નને ગળી ગઈ હશે. પરંતુ એ સુરક્ષિત કેવી રીતે રહ્યો હશે? એ જ તો માયા છે પેલા માયાવી કૃષ્ણની. એણે પોતાની માયાથી શત્રુ પુત્રને આપણા જ મહેલમાં મોકલી દીધો. ભાણાસુર જ્યારે એ બાળકને લઈને મારી પાસે આવ્યો હતો, ત્યારે મને એનામાં કૃષ્ણ પુત્રની છબી દેખાઈ હતી. ત્યારે જ મેં એને પૂછ્યું હતું, શું આ તારો જ પુત્ર છે? પછી મેં એનું નામ પ્રદ્યુમ્ન રાખી દીધું. આ ભૂલ મારાથી કેવી રીતે થઈ ગઈ? કેવી રીતે? પરંતુ મહારાજ, આપે આ ભૂલને અવશ્ય સુધારવી પડશે. આપે એ બાળકનો વધ કરવો જ પડશે સ્વામી. અવશ્ય માયાવતી, અવશ્ય. એને શોધવા માટે હું મારી સર્વ શક્તિઓ લગાડી દઈશ, સર્વ શક્તિઓ લગાડી દઈશ માયાવતી, સર્વ શક્તિઓ. હા. હે વિકટાસુર, પ્રકટ થઈ જા, પ્રકટ થઈ જા, તરત પ્રકટ થઈ જા, પ્રકટ થઈ જા, પ્રકટ થઈ જા.
હે અસુરેશ્વર, વિકટાસુરના પ્રણામ સ્વીકાર કરો અને આદેશ આપો. આ સેવકે શું કરવાનું છે? વિકટાસુર, મારો શત્રુ પ્રદ્યુમ્ન, જે કાલ સુધી એક બાળક હતો, રસાયણ પ્રક્રિયાથી યુવાન બની રહ્યો છે. તું તારી સર્વ અસુરી શક્તિઓનો પ્રયોગ કરીને ધરતી, આકાશ, પાતાળ ગમે ત્યાં હોય એને શોધી કાઢ. તુરંત એનો વધ કરી નાખ. હું એક પળ પણ એને જીવિત નથી જોવા માંગતો. જા! જેવી આજ્ઞા અસુરેશ્વર. જાઓ, પ્રદ્યુમ્ન અને ભાણામતીને શોધી કાઢો. તેઓ ગમે ત્યાં હોય, ગમે તે હાલતમાં હોય, એમને બંદી બનાવી લાવો.
चमत्कार भारी, मन हर मधुर मोहिनी मूर्ति लेकर सन्मुख उपस्थित है मदनावतारी। विजयी हुआ धर्म पाई सफलता, अधर्मी असुर की दुर्नीति हारी। जय ब्रह्म जय शंभु जय हे मुरारी, जानी न जाए महिमा तुम्हारी। पूर्ण पुरुष प्रद्युम्न अनूप, पा गया पुरुषोत्तम का रूप। सत्य हुआ शिव का वरदान, अब निश्चित है जग कल्याण। प्रणाम माताश्री। आयुष्मान भव पुत्र, विजयी भव। પુત્ર પ્રદ્યુમ્ન, જે દેવતાઓની સહાયતાથી મેં તને યુવાવસ્થા પ્રદાન કરી છે, એ સર્વને પ્રણામ કર પુત્ર, એ સર્વના આશીર્વાદ લે પુત્ર। भले माताश्री। प्रणाम यक्ष देवता। आयुष्यमान भव। प्रद्युम्न, मारा आशीर्वाद सदा तारी साथे रहेशे। एक अलौकिक कार्य तारे हाथे संपन्न थवानुं छे, जेना माटे मैं तने यक्ष विद्या प्रदान करी छे। प्रणाम गंधर्व देवता। વિજયી ભવ। પ્રદ્યુમ્ન, તારા કાર્યની સફળતા માટે મેં તને ગંધર્વ વિદ્યા પ્રદાન કરી છે। प्रणाम नाग देवता। विजयी भव। प्रद्युम्न, तू पृथ्वीलोकનો સર્વશ્રેષ્ઠ યોદ્ધો બનીશ। તારા કાર્યની સફળતા માટે હું તને આશીર્વાદ આપું છું કે તને સહસ્ર નાગોનું બળ પ્રાપ્ત થાય। મેં તને વરદાન આપ્યું છે કે તને કોઈ સર્પ કે નાગનો ભય નહીં લાગે અને ના કોઈ સર્પ કે નાગના વિષનો તારા પર પ્રભાવ પડશે।
પ્રદ્યુમ્ન, મારો પુત્ર, મારો પ્રદ્યુમ્ન, મારો લાલ. આયુષ્યમાન ભવ પુત્ર, વિજયી ભવ. માતાશ્રી, યક્ષ દેવતા, ગંધર્વ દેવતા અને નાગ દેવતા કયા કાર્યની સફળતા વિશે કહેતા હતા? પુત્ર પ્રદ્યુમ્ન, ઉચિત સમય આવશે ત્યારે તને સર્વ વિશે જાણ કરી દેવાશે. એ ઉચિત સમય ક્યારે આવશે માતાશ્રી? શીઘ્ર પુત્ર. કેટલી સહજતાથી આપે સૈનિકોને બ્રહ્મા નાખી દીધા. માતાશ્રી, શું આપ મને આ વિદ્યાની શિક્ષા આપશો? અવશ્ય પુત્ર, અવશ્ય. આ માયાવી વિદ્યા છે પુત્ર, અને આ વિદ્યા તારે અવશ્ય શીખવી જોઈએ. પુત્ર, આ પૃથ્વી લોક પર કેટલાય માયાવીઓ રહે છે. એમનો સામનો કરવા માટે તારે એક માયાવી વિદ્યાનો જ પ્રયોગ કરવો પડશે. પુત્ર, હું તને દરેક વિદ્યામાં નિપુણ જોવા માંગુ છું. માતાશ્રી, હું બધી વિદ્યાઓ ગ્રહણ કરીશ. આપ મારા ગુરુ બની જાઓ. મા જ તો સંસારમાં પોતાના સંતાનની સૌથી મોટી ગુરુ હોય છે પુત્ર. આવ, હું તને પહેલા ત્રિલોક વિશે જણાવું છું. પુત્ર, આ ત્રિલોક એક રણભૂમિ જ છે. અહીં દરેક સમયે, દરેક ક્ષણે કોઈ ને કોઈ યુદ્ધ ચાલતું જ હોય છે. અને પુત્ર, યુદ્ધ હંમેશા અસ્ત્રો અને શસ્ત્રોથી જ નથી કરાતું. ક્યારેક ક્યારેક ભાવ અને ભાવનાઓનું પણ યુદ્ધ થાય છે. ભાવ અને ભાવનાઓનું યુદ્ધ? ભાવનાઓનું યુદ્ધ કઈ રીતે જીતાય માતાશ્રી? શું સ્નેહ અને સંબંધ વચ્ચે નહીં આવે? પુત્ર, આ સંસારમાં સંબંધોની બેડીઓ માનવીઓને મજબૂતીથી જકડી રાખે છે. યુદ્ધ હોય કે ધર્મ યુદ્ધ, એને જીતવા માટે સૌથી પહેલા આ બેડીઓને તોડવી પડે છે. પુત્ર, જો મારી મમતા પણ તને યુદ્ધ ભૂમિમાં આગળ વધતા રોકે, તો તારા ઉદ્દેશને પામવા માટે તારે એનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. આપ કેવી વાતો કરો છો માતાશ્રી? હું સત્ય કહું છું મારા પુત્ર. તારી પોતાની ભલાઈ માટે અને આ ત્રિલોકના કલ્યાણ માટે હું તને સત્ય અને ધર્મનો માર્ગ દેખાડું છું. જે મોહ માયાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે, એ ધર્મના માર્ગથી ભટકી જાય છે મારા પુત્ર. જ્યારે આપ જેવા ગુરુ મને મળી ગયા છે, તો હું નિષ્ફળ કઈ રીતે થઈ શકું માતાશ્રી? કદાચ દરેક ગુરુમાં સાચી માં અને દરેક માતામાં સાચો ગુરુ હોય તો સંસારમાં કોઈ પણ ધર્મના માર્ગેથી નહીં ભટકે. મારા પુત્ર, મારા લાલ, મારા લાલ. શું પ્રદ્યુમ્નને મળવા નહીં જઈએ આપણે? આપે તો પ્રદ્યુમ્નની સુરક્ષાનો પ્રબંધ પણ નથી કર્યો. દેવી,
બાણામતી પ્રદ્યુમ્નની સુરક્ષાનું કવચ છે. પરંતુ પ્રદ્યુમ્ન ભાણામતી પાસે નહીં, આપણી પાસે સુરક્ષિત રહેશે. મારું પ્રદ્યુમ્નને મળવું અતિ આવશ્યક છે પ્રભુ. એ શા માટે દેવી? હું પ્રદ્યુમ્નની માં છું ભગવાન. આટલા દિવસો તો મારા કાળજા પર પથ્થર મૂકી દીધો હતો મેં, પણ હવે પ્રદ્યુમ્નને મળ્યા વગર નહીં રહી શકું હું. આપ ફરી પુત્ર મોહના ચક્રવ્યૂહમાં ફસાવ છો દેવી. જો આપ પુત્ર મોહને આધીન થઈને પ્રદ્યુમ્નને મળવા જશો તો ત્રિલોકનું કલ્યાણ કેવી રીતે થશે? પ્રદ્યુમ્ન માયાવી વિદ્યાઓની શિક્ષા કઈ રીતે લેશે? અને પ્રદ્યુમ્ન સમ્રાસુરનો વધ કઈ રીતે કરશે? દેવી, આપ અશાંત કેમ થાવ છો? પ્રદ્યુમ્ન આપણી પાસે અવશ્ય આવશે. હું આપને કઈ રીતે કહું ભગવાન કે પ્રદ્યુમ્ન વગર હું કેટલી બેચેન થઈ ગઈ છું. જરા વિચારો દેવી, જો આપ આટલા બેચેન છો તો દેવી રતિ કેટલા બેચેન હશે? નારાયણ નારાયણ, દેવી રતિ આપ શું કરો છો? હાથ છોડો મારો, હાથ છોડો મને. નારાયણ નારાયણ. દેવી રતિ, પ્રદ્યુમ્નના યુવાન બની જવાના આનંદમાં આપ ગાંડા થઈ ગયા છો, ગાંડા. હા ઋષિવર, મને તો લાગે છે હું આનંદ સહન જ નહીં કરી શકું. ખરેખર ગાંડી થઈ જઈશ. નારાયણ નારાયણ. આપે જોયું નહીં, યુવાન પ્રદ્યુમ્નનું રૂપ સાક્ષાત કામદેવનું રૂપ છે, સાક્ષાત કામદેવનું. મારું એ સૌભાગ્ય જેના દર્શન કરવા માટે મેં યુગો સુધી પ્રતીક્ષા કરી હતી. ધીરજ રાખો દેવી, ધીરજ રાખો. પ્રદ્યુમ્ન આપનો જ છે, પરંતુ અત્યારે આટલી વ્યાકુળતા સારી નથી. આ શું કહો છો દેવર્ષિ? મારા પતિ પરમેશ્વરને શરીર પાછું મળી ગયું છે અને હું એમની અર્ધાંગીની, એમના વિના વ્યાકુળ પણ ન થાઉં, એમ કેમ બની શકે? આ સમય ધીરજ રાખવાનો નથી, ધીરજ ગુમાવવાનો છે. અમારા મિલનની ઘડી આવી છે, હું એમને મળવા જાઉં છું. અરે દેવી રતિ, થોભો, આટલી ઉત્સુકતા સારી નથી. નારાયણ નારાયણ. મને રોકો નહીં મુનિવર, મને રોકો નહીં. હવે તો હું પોતાને રોકું તોય રોકાઈ નહીં શકું. અને કેમ રોકાઉં? મને મારો અધિકાર પાછો મળે છે, મને મારો પ્રેમ પાછો મળે છે. હું મારો પ્રેમ, મારો અધિકાર મેળવવા જઈશ, અવશ્ય જઈશ. દેવી રતિ સાંભળો તો, શાંત થઈ જાઓ. નારાયણ નારાયણ. દેવી રતિ સાંભળો તો. નારાયણ નારાયણ. કોણ છે? કોણ છે? આ મધુર હાસ્ય કોનું છે? આપ જ શોધી કાઢો, આ મધુરાસ્ય કોનું છે?
કોણ કોણ છે? હે સુંદરી, કોણ છો આપ? શું નામ છે આપનું? આવો, આપ મારી સાથે આવો. આપ મારી સાથે આવો, હું આપને મારું નામ કહીશ. દેવી, આ ક્યાં લઈ આવ્યા મને? આ કઈ જગ્યા છે? આ બધું મને જાણીતું કેમ લાગે છે? કેમ કે આ આપનો જ મહેલ છે. મારો મહેલ? હા સ્વામી. સ્વામી? આપ મને સ્વામી કેમ કહો છો? હું આપનો સ્વામી નથી. આપણો ભેટો તો આજે જ થયો છે. આ મારો મહેલ નથી. હું તો પૃથ્વીલોક પર રહું છું. આ આપનો જ મહેલ છે. આપ જ મારા સ્વામી છો. આપણી આજની ભેટ પહેલી ભેટ નથી. આપણો સંબંધ તો યુગો યુગાંતર જૂનો છે. હું આપની અર્ધાંગિની છું. આપ મારા પતિ પરમેશ્વર છો. આપ સ્વર્ગલોકવાસી છો. આપ કામદેવ છો, કામદેવ. હું આપની પત્ની રતિ છું. હા. હું કામદેવ? ના દેવી, હું કામદેવ કઈ રીતે હોઈ શકું? હું પ્રદ્યુમ્ન છું. આપ કામદેવ છો, પરંતુ આપે પ્રદ્યુમ્નના રૂપમાં ધરતી પર જન્મ લીધો છે. પરંતુ એ કઈ રીતે સંભવ હોઈ શકે? હું જે પણ કહું છું એ સત્ય કહું છું. આપ કામદેવ જ છો. હે શિવ શંકર યોગીશ્વર મધુરે તુઆઈ રમણ રે તુઆઈ મધુરે તુઆઈ રમણ રે તુઆઈ गिरिराज पे ऋतुराज की गिरिराज पे ऋतुराज की कैसी मनोरम छटा छवि छाई है शिव शंकर योगीश्वर मधुरे तुआई रमण रे तुआई मधुरे तुआई रमण रे तुआई. આપ કામદેવ જ છો. શિવજીની તપસ્યા ભંગ કરવાને લીધે ક્રોધિત થઈને એમણે આપને ભસ્મ કરી દીધા હતા.
પ્રદ્યુમ્નનો અવતાર લઈને માનવ શરીર ધારણ કરી લીધું છે. હું આપની અર્ધાંગિની છું, જે કેટલાય યુગોથી આપ સાથેના મિલનની આ શુભ ઘડીની પ્રતીક્ષા કરતી હતી. દેવી રતિ, સ્વામી, રતિ, સ્વામી, રતિ. સ્વામી. પ્રદ્યુમ્ન, 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 પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન. ક્યાં ગયો હશે? પ્રદ્યુમ્ન, 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 પ્રદ્યુમ્ન. ક્યાં ગયો હશે? પ્રદ્યુમ્ન, 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 પ્રદ્યુમ્ન. ક્યાં ગયો હશે? હવે હું એને કઈ રીતે સમજાવું કે શંભરાસુરના માયાવી સાથીઓ એને શોધી રહ્યા છે? પ્રદ્યુમ્ન, 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 પ્રદ્યુમ્ન. ક્યાંક શંભરાસુર એને ઉપાડી તો નથી ગયો ને? ના ના, પ્રદ્યુમ્ન. હે પ્રભુ, મને ક્ષમા કરી દો પ્રભુ. હું મારું કર્તવ્ય નહીં પૂરું કરી શકી. પ્રભુ, હું આપની અક્ષમ્ય અપરાધી છું. અંતે શંભરાસુર પ્રદ્યુમ્નને ઉપાડી જ ગયો. હજી સુધી તો મેં પ્રદ્યુમ્નને માયાવી વિદ્યાઓ પણ નથી આપી. તો પછી એ શંભરાસુરનો સામનો કઈ રીતે કરી શકશે? ભાનામતી, પ્રણામ. ભાનામતી, રડવાની કોઈ આવશ્યકતા નથી. પ્રદ્યુમ્ન સુરક્ષિત છે. સુરક્ષિત છે? તો ક્યાં છે? હું તો મારી માયાવી વિદ્યાથી એને દરેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કરી ચૂકી છું, પરંતુ એ તો ક્યાંય દેખાયો નહીં. ભાનામતી, તારી અસુરી વિદ્યાથી આ પ્રભાવી દેવલોકની વિદ્યા છે. એ જ વિદ્યાના પ્રભાવથી એ દેવલોક ગયો છે. દેવલોક? કોણ લઈ ગયું એને દેવલોક? દેવી રતિ. દેવી રતિ યુગો યુગોથી કામદેવની પ્રતીક્ષા કરતી હતી. પ્રદ્યુમ્નને યુવાવસ્થા પ્રદાન કર્યા પશ્ચાત એનાથી રહેવાયું નહીં. એ પોતાની દેવી વિદ્યાથી એને દેવલોક લઈ ગઈ છે.
તો જરાય ચિંતા ન કર ભાનામતી. પ્રદ્યુમ્ન એકદમ સુરક્ષિત છે અને એનું અને દેવી રતિનું મિલન પણ થયું છે. હા, પ્રણામ માં, પ્રણામ માતે. आज हमारा पुनर्मिलन है, हर्षित मन है, पुलकित तन है, तन में तरंग मन में उमंग, रति काम लिए वही राग रंग फिरते रहे. सनि सधनि सगमग सधनि सा, आज हमारा पुनर्मिलन है, हर्षित मन है, पुलकित तन है. सनि सधनि मद मग गरि गा गा, गरि ग सारे नि सधनि ध म, धनि ध सा सा, पद पनि नि, पद पद द, प प म म ग स ग म धनि सा. दीर्घ युगों की दीर्घ प्रतीक्षा, संयम धैर्य की कठिन परीक्षा. भस्म क्रोध ने कर दी काया, आत्मा किंतु जला नहीं पाया. साई रमणी रमणी गप गप गरसा, संपूर्ण प्रकृति आनंद लीन, तीन लोक आज इस मधुर मिलन को निरख रहे. सनि सधनि सगमग सधनि सा, आज हमारा पुनर्मिलन है, हर्षित मन है, पुलकित तन है. तदरि धनि धी, धीरे न धीरे न, तदरि धनि धी, धीरे न धीरे न, तुम तना न न 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 न. हमारे प्रेम कीले ज्योत तारे जगमगाते हैं, शुभ आशीर्वाद देवी देवता हम पर लुटाते हैं. हमारे मिलन के शुभ शुभ सभी संकेत मिलते हैं, हमारी गंध लेकर पुष्प चारों ओर खिलते हैं. सानी रमा गा सा, गा सानी रमा गा. નારાયણ નારાયણ. પ્રણામ પ્રભુ. દેવર્ષિ, જ્યારે યુદ્ધ અંતિમ ચરણમાં પ્રવેશે છે ત્યારે યોદ્ધાએ વિશ્રામ ન કરવો જોઈએ. યોદ્ધાએ સતર્ક રહેવું જોઈએ અને શત્રુનું બળસ્થાન જાણીને એ બળસ્થાન નષ્ટ કરી દેવું જોઈએ. પરંતુ અહીં તો આપણા સેનાપતિ સર્વ કાંઈ ભૂલીને રણભૂમિથી અને શત્રુથી દૂર વિશ્રામ કરે છે. આપ જ કહો ભગવાન, હવે શું કરવું જોઈએ? રતિ અને કામદેવનું મિલન કઈ રીતે સમાપ્ત કરવું જોઈએ? દેવર્ષિ, સમ્રાસુર સાથે યુદ્ધ કરતા પહેલા પ્રદ્યુમ્નને બાણામતી પાસેથી માયાવી વિદ્યા પણ ગ્રહણ કરવાની છે. જો એણે માયાવી વિદ્યા ગ્રહણ ન કરી તો એ સમ્રાસુર જેવા માયાવી સાથે યુદ્ધ કઈ રીતે કરશે? આપ તો જાણો જ છો કે સમ્રાસુરના માયાવી અસુર કઈ રીતે પ્રદ્યુમ્નને શોધે છે. નારાયણ નારાયણ. દેવર્ષિ,
સમયની માંગ આપ પ્રદ્યુમ્નને સમજાવો. એનો પૃથ્વીલોક પર જન્મ શા માટે થયો છે અને શિવજીએ એને દ્વાપર યુગમાં શરીર ધારણ કરવાનું વરદાન કેમ આપ્યું છે એ પણ એને જણાવો. સંભ્રાસુર એને નષ્ટ કરવાનો દરેક પ્રયાસ કરશે દેવઋષિ. માટે પ્રદ્યુમ્ન અને રતિને આપ ઉપદેશ આપો કે વિયોગ તો દરેક પ્રાણીના પ્રારબ્ધમાં લખાયેલો હોય છે. સંસારમાં દરેક મિલન બાદ વિરહની પીડા અનિવાર્ય હોય છે. દેવર્ષિ, એમને સમજાવો કે પ્રેમ એક એવી ભાવના છે જેના પર સર્વ કંઈ ભેટ ચડાવી શકાય છે, પરંતુ સ્વયં પ્રેમને પણ કર્તવ્ય પર ભેટ ચડાવવો પડે છે, કેમ કે કર્તવ્ય પ્રેમ કરતા મોટું હોય છે. જેવી આપની આજ્ઞા પ્રભુ. કૃષ્ણ